ગાંધીનગરના ઇટારવા ગામે મુફ્તીએ આઝમ ગુજરાત હજરત પીર સૈયદ કમરુદ્દીન પીરઝાદા દરિયાઈ અશરફી બાબા સાહેબના મુબારક હાથે મસ્જિદનું ખાતમુહૂર્ત ઈમાની જનસેવટ સાથે ઇતિહાસ રચાયો। ગાંધીનગર જિલ્લાના ઇટારવા ગામ માટે ઇતિહાસમાં યાદગાર બની રહ્યો છે, જ્યાં મુફ્તીએ આઝમ ગુજરાત હઝરત હાજી પીર સૈયદ કમરુદ્દીન પીરઝાદા દરિયાઈ અશરફી કારંટાવાળા બાબા સાહેબના મુબારક હાથે મસ્જિદનું ખાતમુહૂર્ત ખૂબ જ ઈમાની હોલમાં સંપન્ન થયું। જ્યારે કે હાજી પીર કમરુદ્દીન બાબા સાહેબ ઇટારવા ગામે પધાર્યા તેમજ આજુબાજુના ગામોમાંથી ચાહવા વાળાનો પ્રવાહ ઉમટી પડ્યો। ગામની મસ્જિદના પવિત્ર પ્લોટ સુધી ચાહક ભાઈઓએ ફૂલોનો વરસાદ કરી પોતાનો ઈમાનદારી અને અહોદા પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો। જ્યાં નજર જાય ત્યાં લોકોના ખુશીથી ઝળહળતા ચહેરા, નારાએ તકબીરના ગુંજતા અવાજો અને હઝરતના દીદાર માટે ઉમટી પડેલી ભીડનો નજારો ઈમાની માહોલને ચમકાવતો હતો। હઝરત બાબા સાહેબે આ પ્રસંગે સમગ્ર દેશ અને ગામ માટે ખૈરની દુઆ સાથે ભાઈચારો અને એકતાની દાવત આપી। તેમણે જણાવ્યું કે મસ્જિદ માત્ર ઇબાદત ગાહ નથી, પણ સમુદાયને જોડી રાખનાર પવિત્ર કેન્દ્ર છે। ઇટારવા ગામે માત્ર મસ્જિદના પાયો જ નહીં, પરંતુ ઈમાન અને એકતાના ઇતિહાસની પણ પાયાવિધિ થઈ છે। દરિયાઈ ચેનલ જ્યાં મળે છે ત્યાં સાચી વાત અને સત્ય સમાચાર, સ્ક્રિપ્ટ અને ન્યૂઝ તૈયાર કરનાર માંડવીથી દરિયાઈ ચેનલના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકીબભાઈનો રિપોર્ટ।